હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઇન ધી થર્ડ પાર્ટ ઓફ JEE મેઇન્સ સ્ટ્રેટ લાઇન્સ. લાસ્ટ સેશનની અંદર આપણે 18 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરી અને હવે આજે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ, રાઈટ. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર કે 3 રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવું છે, રાઈટ. તો હવે જ્યારે 3 રેખા હોય તો તમારે સૌથી પહેલાં તો એ 3 રેખાનું શું કરવું પડશે? છેદબિંદુ શોધવું પડશે, રાઈટ. તો જે પહેલી રેખા છે એ છે 7x - 2y + 10 = 0. બીજી રેખા છે 7x + 2y - 10 = 0. પહેલાં તો તમે આ બંને રેખાનું છેદબિંદુ વિચારો તો જો સીધું એલિમિનેશનથી 2y કેન્સલ, 10 કેન્સલ, એનો મિનિંગ કે એક્સની વેલ્યુ 0 મળી જશે અને જેવી એક્સ વેલ્યુ 0 મળશે એટલે વાયની વેલ્યુ 5 મળી જશે. એટલે પહેલી અને બીજી રેખાનું છેદબિંદુ મળી ગયું. તથા એક રેખા તો ઓલરેડી y + 2 = 0 છે, એનો મિનિંગ કે y વેલ્યુ -2 આપશે, રાઈટ. એટલે જો હું ધારો કે 3 ત્રિકોણ એટલે 3 બાજુઓવાળું એક ત્રિકોણ બનાવી દઉં, માની લો, રાઈટ. સો અહીંયા આપણે નામ આપી દઈએ a, અહીંયા b અને અહીંયા c. હવે આ જે સમક્ષિતિજ રેખા છે એને આપણે નામ આપી દઈએ y = -2. આ પહેલી રેખાને નામ આપી દઈએ 7x - 2y + 10 = 0 અને એ નામ આપી દઈએ આપણે 7x + 2y - 10 = 0. તો અત્યારે આ બે રેખાનું છેદબિંદુ આપણને મળી ગયું 0, 5, રાઈટ. આ y = -2 વાળી રેખાના દરેક બિંદુનો વાયામ તો સેમ જ હશે, રાઈટ. તમે એક્ઝામ વિચારી લો તો જો હું y = -2નું આ રેખા વડે સમાધાન કરાવું, રાઈટ, તો મને છેદબિંદુ શું મળશે? તો કે y = -2 મૂકી દઈએ તો +4, 14 એટલે -2 મળી જશે. અને c બિંદુ માટે જો ચેક કરવું હોય તો -2 એટલે કે 2 મળી જશે, 2 અને -2, રાઈટ. તો એનો મિનિંગ કે માટે ત્રિકોણના યામ એટલે કે રેખાઓ દ્વારા બનતા ત્રિકોણમાં a ઓફ આપણે કન્સિડર કર્યું 0, 5, b ઓફ આપણને મળી જશે -2 અને c ઓફ મળી જશે 2 - 2, રાઈટ. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર ½ d. તો સૌથી પહેલાં આપણે d શોધી લઈએ. d બરાબર 051 -2 -2 1 અને 2 - 2 1 અને હવે તો આપણે દરેક જણ આ પેટર્નથી ફેમિલિયર જ છીએ કે કઈ રીતે નિશ્ચાયકને સોલ્વ કરીને તમે આન્સર લાવી શકો છો, રાઈટ. તો હવે આ 0 સાથે તો કંઈ પણ ગુણો એટલે 0 જ થઈ જશે, છતાં -2 + 2 કરો એટલે 0, -5 -2 -2 અને +1, 4 + 4. સો એનો મિનિંગ કે -5ની સાથે -4 + 8, સો 20 + 8 = 28. તો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ માટે ડેલ્ટા બરાબર ½ d ઇમ્પ્લાઇઝ ડેલ્ટા બરાબર 40, રાઈટ. સો આ આન્સર થઈ જશે, દેટ ઇઝ ઓપ્શન નંબર c. ઓકે, સો હોપફુલી આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય, ઇઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે જો કોઈ એક રેખા એવી રીતે ગતિ કરે કે જેથી પરસ્પર લંબ હોય તેવી રેખા પરના અંતઃખંડના વ્યસ્તનો સરવાળો અચળ, તો તે રેખા કયા બિંદુમાંથી પસાર થાય તેવું તમારે ચેક કરવું છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં તો વ્યાપક રીતે પરસ્પર લંબ રેખાઓ તરીકે એક્સ અક્ષ અને વાય અક્ષ કહી દઈએ. એટલે આ ધારો કે એક્સ અક્ષ અને વાય અક્ષ થઈ ગયો, રાઈટ. હવે કોઈ એક રેખા આ એક્સ અક્ષ અને વાય અક્ષ પર એવી રીતે ફરે છે કે જેથી એના જે અંતઃખંડો છે, માની લો કે આ a ઓફ h0 અને b ઓફ 0 કે, બરાબર. તો આ જે અંતઃખંડ છે એના વ્યસ્તનો સરવાળો અચળ છે એવું લઈને ચાલીએ, બરાબર છે. તો આપણે હું કન્સિડર કરી લઈએ કે ભાઈ ધારો કે રેખા માંગેલ રેખા પરસ્પર લંબ રેખાઓને h0 તથા 0 કે આગળ
છેદે. તો એનો મિનિંગ કે અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ x/h પ્લસ y/k બરાબર 1 થાય. સમજો બરાબર. આ તમારું અંતઃખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ આવી ગયું. તથા અંતઃખંડના વ્યસ્તનો સરવાળો અચળ એટલે કે 1/h પ્લસ 1/k બરાબર કોઈ એક અચળ છે. હવે અચળ તરીકે તમે એ પણ લઈ શકો, બી પણ લઈ શકો, સી પણ લઈ શકો, કોઈ પણ એક લઈ શકે. તો રાઈટ. તો વ્યાપક રીતે તમે ધારો કે સી લઈ લો. તો બોલો આના પરથી તમે એવું કહી શકો ભાઈ કે 1/c/h, ક્યાં તો તમે આ સીને છેદમાં લઈ લો તો 1/ch પ્લસ 1/ck બરાબર 1. તો જો હું આ રીતે લખું પ્લસ 1/c/k બરાબર 1. હવે તમે સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાવો. સમીકરણ 1 અને સમીકરણ 2ને સરખાવતા આપણને મળશે x બરાબર 1/c અને y બરાબર 1/c. દેટ મીન્સ કે જે શું થઈ જશે, એક નિશ્ચિત બિંદુ થઈ જશે. જે નિશ્ચિત બિંદુ હોય, રાઈટ, ઇમ્પ્લાઇઝ રેખા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય. રાઈટ. એટલે આપેલી શરતના અકોર્ડિંગ કમ્પલસરી કોઈ પણ જગ્યાએ રેખા તમે પ્લોટ કરો, કોઈ પણ પરસ્પર બે લંબ રેખાના સંદર્ભમાં વાત કરો તો એ હંમેશા એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થશે. હવે નિશ્ચિત બિંદુ તરીકે કોઈ પણ હોઈ શકે. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે બિંદુ 1 2 માંથી પસાર થતી રેખાને કયા ખૂણે દોરવામાં આવે કે જેથી x + y બરાબર 4 સાથેનું છેદ બિંદુ એ આપેલા બિંદુથી √6/3 અંતરે આવેલ હોય. હવે તમે થોડી આ કન્ડિશન સમજો તો આ કઈ શરત છે? તો કે તમારી પાસે એક રેખા ઓલરેડી આપેલ છે. માની લો કે એ રેખા કઈ? તો કે x + y બરાબર 4. આ રેખા છે જ. હવે આ રેખાની સાથે કોઈ એક અન્ય રેખા ડ્રો કરવી છે. ધારો કે આ માંગેલી રેખા છે. બરાબર. હવે આ જે કોઈ પણ રેખા માંગી હશે એનો તમારે ઢાળ શોધવો છે. કેમ કે એવું કીધું છે કે કેટલા ખૂણે ડ્રો કરવામાં આવે. માની લો કે એ ખૂણો આપણે ધારી લઈએ થીટા. તો એનો મિનિંગ કે માંગેલ રેખાનો ઢાળ m બરાબર tan થીટા. બરાબર. તો આ જે થીટા છે તે આપણે શોધવો છે. બરાબર. હવે એ રેખા ઓલરેડી 1 2 માંથી તો પસાર થાય જ છે. હવે એ 1 2 માંથી પસાર થતી રેખા પર √6/3 અંતરે આવેલ અન્ય કોઈ બિંદુ કે જેનું રેખાનું x + y = 4 સાથેનું શું છે? છેદ બિંદુ છે. એટલે ધારો કે હું અહીંયા a કહી દઉં ને અહીંયા હું b કહી દઉં. બરાબર છે. તો આપણે એવું માની લઈએ ભાઈ કે ધારો કે બંને રેખાનું છેદ બિંદુ, ધારો કે રેખાઓનું છેદ બિંદુ B(HK) હોય. રાઈટ. ધારો કે છેદ બિંદુને આપણે B(HK) કહી દઈએ. બરાબર. તો હવે તમે વિચારો કે 1 2 પર એટલે કે એક જ રેખા પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર જો એક ચોક્કસ તમને આપ્યું હોય તો યાદ કરો આપણી પાસે રેખાનું એક સમીકરણ છે x - x1/cos θ = y - y1/sin θ બરાબર r. તો અહીંયા જે xy છે એને બદલે આપણે કહી દઈએ h અને k. x1 y1 તરીકે આપણે કહી દઈએ 1 2. સો x - 1/cos θ y - 2/sin θ બરાબર અંતર આપ્યું છે તમને √6/3. બરાબર. તો એનો મિનિંગ કે HK ના યામ શું થશે ભાઈ? તો કે HK બરાબર થઈ જશે 1 + √6/3 cos θ અને 2 + √6/3 sin θ. બરાબર. આ HK ના યામ આવી ગયા. હવે આ જે બિંદુ B જે છે એ રેખા x + y બરાબર 4 પર છે.
તો કે બિંદુ એચ કે એ રેખા x + y = 4 પર હોય તો એનો મિનિંગ કે 1 + √6/3 cos θ + 2 + √6/3 sin θ બરાબર 4. ચાલો ચેક કરો તો 1 + 2 3 સામે જશે એટલે 1, તો √6/3 cos θ + √6/3 sin θ = 1. તો cos θ + sin θ = 3/√6 બરાબર. અને 3/√6 ને તમે લખી શકો 3 × 2. તો અત્યારે આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. ચાલો હવે તમારે અહીંયા થીટા શોધવો છે, તો હું તમને બે ઓપ્શન આપું. ક્યાં તો તમે વર્ગ કરીને વિસ્તરણ કરીને કંઈક જવાબ લાવી શકો, અથવા તો તમે સૂત્ર બનાવો. રાઈટ. તો એક કામ કરીએ, 1/√2 વડે ગુણાકાર ભાગાકાર આપી દઈએ. જો સમજો તો 3/√6 × 1/√2. રાઈટ. તો આવું કરવાથી તમને મળી જશે 1/√2 cos θ + 1/√2 sin θ = √3/2. ચલો તો અહીંયા 1/√2 ને બદલે આપણે મૂકી દઈએ cos π/4 સાથે sin θ વત્તા sin π/4 સાથે cos θ બરાબર √3/2. દેટ મીન્સ કે આ સૂત્ર બની ગયું sin θ + π/4 અને √3/2 એટલે ઓલરેડી આપણી પાસે sin π/3 તો છે જ. બરાબર. અચ્છા, હવે આ √3/2 ને આપણને બધાને જ ખબર છે કે કોઈ પણ રેખાનો ખૂણો જે હોય બરાબર એ હંમેશા 0 થી લઈને π વચ્ચે જ હશે. તો ક્યાં તો એ sin π/3 હશે અથવા તો એ sin 2π/3 હશે. એટલે ક્યાં તો એ પ્રથમ ચરણમાં હશે અથવા તો એ દ્વિતીય ચરણમાં હશે. કારણ કે કોઈ પણ એક રેખા હોય એને એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો આપણને ખ્યાલ છે કે જો એ થીટા હોય તો થીટા બિલોંગ્સ ટુ 0 થી πની વચ્ચે. તો જો સાઇન થીટાની વેલ્યુ આપણે શોધવી હોય તો એ ક્યાં તો પ્રથમ ચરણમાં એટલે કે 60 ડિગ્રી અથવા તો બીજા ચરણમાં એટલે 120 ડિગ્રી. રાઈટ. તો દેટ મીન્સ તો એનો મિનિંગ કે થીટા + π/4 = π/3 થશે અથવા તો થીટા + π/4 = 2π/3 થાય. રાઈટ. દેટ મીન્સ કે થીટા = ક્યાં તો π/12 અથવા તો થીટા બરાબર 5π/12. દેટ મીન્સ કે ક્યાં તો થીટા બરાબર 15 ડિગ્રી ઓર થીટા બરાબર 75 ડિગ્રી. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. દેટ મીન્સ કે ઓપ્શનની અંદર જો આપણે ચેક કરીએ તો ઓપ્શન નંબર ડી. રાઈટ. સો હોપ કે આ જે ઇક્વેશન છે આ ઇક્વેશનનો યુટિલાઇઝ એટલે કે એની એપ્લિકેશન આપણને ક્લિયર થતી હોય. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે જો બિંદુ A1 B1 અને A2 B2 થી સમાન અંતર આવેલ બિંદુનો બિંદુ પથ કોઈ કે રેખા દ્વારા મળતો હોય તો તમારે સીની કિંમત શોધવી છે. અચ્છા, હવે ધ્યાનથી સમજો. આપણે એવું ધારી લઈએ કે ધારો કે બિંદુ A of A1 B1 અને B of A2 B2 થી સમાન અંતરે આવેલ બિંદુ P of આપણે કન્સિડર કરી લઈએ H કે. તો અહીં AP = PB ઇમ્પ્લાઇઝ AP² = PB². ચલો તો AP² એટલે H - A1² વત્તા K - B1² ઇક્વલ્સ H - A2² વત્તા K - B2². ચલો વિસ્તરણ કરીએ તો H² - 2A1H વત્તા A1² પ્લસ K² - 2B1K વત્તા B1² ઇઝ ઇક્વલ્સ ટુ H² - 2A2H વત્તા A2² અને K² - 2B2K વત્તા B2². ચલો તો આપણે H² K² અને H² K² બંને બાદથી કેન્સલ કરી લઈએ. તમારી પાસે જે રેખાનું સ્વરૂપ આપ્યું છે તે A1 - A2 સ્વરૂપ છે. તો એક કામ કરીએ, આ ટ્વાઇઝ A1H ને સામે લઈ જઈએ તો ટ્વાઇઝ A1H - ટ્વાઇઝ A2H
સેમ વે ટ્વાઇસ b1k માઇનસ ટ્વાઇસ b2k, રાઈટ. અને સ્વરૂપ જે છે તે પ્લસ સી છે, રાઈટ. તો કોન્સ્ટન્ટ ટર્મ્સને પણ આપણે ઉંચકીને સામે મૂકી દઈએ, રાઈટ. તો સામેની તરફ લઈ જઈએ તો પ્લસ a2 પ્લસ b2 માઇનસ a1 માઇનસ b1 ઇક્વલ્સ ટુ 0. ચાલો, તો બંનેમાંથી પહેલાં તો ટ્વાઇસ જ કોમન, a1 માઇનસ a2 વત્તા ટ્વાઇસ કે કોમન b1 માઇનસ b2 વત્તા a2 b2 માઇનસ a1 માઇનસ b1 ઇક્વલ્સ 0. તો માટે વ્યાપક રીતે HKને બદલે તમે XYથી રિપ્લેસ કરો, બરાબર. XY લેતા તો તમને મળી જશે x a1 માઇનસ a2 પ્લસ y b1 માઇનસ b2 પ્લસ, જો હું 2 કોમન લઈ લઉં તો હાફ a2 b2 માઇનસ a1 માઇનસ b1 ઇક્વલ્સ 0. તો આ તમારું માંગેલ રેખાનું બિંદુગણનું સમીકરણ થયું. તો ઇમ્પ્લાઇઝ સીની વેલ્યુ હાફ a2 પ્લસ b2 પ્લસ c1 માઇનસ a1 અને માઇનસ b1 થશે, રાઈટ. સો આ તમારો માંગેલ આન્સર થઈ જશે. દેટ ઇઝ ઓપ્શન નંબર એ, રાઈટ. ચાલો, નેક્સ્ટ 23rd. રેખા 4x માઇનસ 3y પ્લસ 2 ને સમાંતર અને ઉગમ બિંદુથી 3/5 અંતરે આવેલ રેખા હોય તો નીચેનામાંથી કયું બિંદુ આ બંને સમાંતર રેખામાંથી કોઈ પણ એક રેખા પર હશે? હવે જુઓ, સૌથી પહેલી તો શરત તમને આપી છે કે 4x માઇનસ 3y પ્લસ 2 બરાબર 0 ને સમાંતર રેખા આપણને જોતી હોય તો એ થઈ જશે 4x માઇનસ 3y પ્લસ k ઇઝ ઇક્વલ્સ ટુ 0, બરાબર. હવે આ રેખાને સમાંતર અને ઉગમ બિંદુથી 3/5 અંતરે આવેલી રેખા છે, બરાબર. તો આ જે રેખા આપણને મળે છે જે ઉગમ બિંદુથી 3/5 અંતરે આવેલ હોય, રાઈટ. તો આપણે એક કામ કરીએ કે ઉગમ બિંદુથી અંતર d બરાબર માનાંકમાં 4 × 0 માઇનસ 3 × 0 પ્લસ k બાય રૂટ ઓફ 16 પ્લસ 9, અને એ જે અંતર છે તે 3/5 આપેલ છે. તો 3/5 ઇક્વલ્સ ટુ માનાંકમાં k બાય રૂટમાં 25, અને જો રૂટમાં 25 હોય તો એનો મિનિંગ કે 3/5 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ k બાય 5. તો એનો મિનિંગ કે kની વેલ્યુ તમને +or-3 મળશે. જો kની વેલ્યુ +or-3 મળે ઇમ્પ્લાઇઝ માંગેલ રેખા (4x + 3y + 3 બરાબર 0 હોય અથવા 4x + 3y - 3 બરાબર 0 હોય. 4x માઇનસ રાઈટ 4x - 3y - 3 બરાબર 0 થાય. તો આ બંને રેખા પરથી અથવા ત્રીજી રેખા એટલે કે આ પહેલી 1, 2 અને 3, આ ત્રણેય રેખા પરથી કોઈ પણ રેખા પર આવેલ બિંદુ તમારે શોધવાનું. તો એનો મિનિંગ કે તમારે હવે આ 4 ઓપ્શનમાંથી રેખા વડે સમાધાન કરાવવાનું, અને સમાધાન કરાવતા તમને ઓપ્શન એ દ્વારા સમાધાન થતું હોય એવું મળશે, રાઈટ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન માટે કે O(0, 0) અને A(0, 0) અને A(0, 1) એ બે નિશ્ચિત બિંદુઓ છે. તો ત્રિકોણ AOPની પરિમિતિ તમને 4 થાય, પરિમિતિ 4 થાય. અહીંયા શરત આપી છે પરિમિતિ 4 થાય તેવા બિંદુ P માટેના સમીકરણ તારવો. ચાલો, તો અત્યારે મને એવું ક્લિયર ખબર પડે કે અહીં O(0, 0)
ए ऑफ 01 तथा पी ऑफ આપણે ધારી લઈએ એચ કે તો એના દ્વારા જે કોઈ પણ ત્રિકોણ મળશે એની માટે ધારો કે અહીંયા આપણે O of 00 કહી દઈએ, A of 01 કહી દઈએ અને P of HK કહી દઈએ. તો હવે પરિમિતિનો મિનિંગ શું થાય? તો કે પરિમિતિ બરાબર OA વત્તા AP વત્તા OP અને એનો જવાબ 4 છે. ચલો OA અંતર તો સીધું જ આપણને મળી જશે 1, AP અંતર એટલે રૂટમાં 0 માઇનસ એચનો વર્ગ વત્તા 1 માઇનસ કેનો વર્ગ વત્તા OP અંતર એટલે h સ્ક્વેર વત્તા k સ્ક્વેર બરાબર 4. તો એનો મિનિંગ કે રૂટમાં h સ્ક્વેર વત્તા 1 માઇનસ k હોલ સ્ક્વેર પ્લસ રૂટ ઓફ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 3. હવે કોઈ પણ એક ટર્મને તમે સામે લઈ લો તો એનો મિનિંગ કે રૂટમાં h સ્ક્વેર પ્લસ 1 માઇનસ k હોલ સ્ક્વેર ઇક્વલ્સ તો 3 માઇનસ રૂટ ઓફ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર લખો. બંને બાજુ વર્ક કરીએ તો h સ્ક્વેર પ્લસ ચલો 1 માઇનસ k હોલ સ્ક્વેર એટલે 1 માઇનસ 2k પ્લસ k સ્ક્વેર બરાબર 9 માઇનસ 6 રૂટ ઓફ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. ચલો એટલે અત્યારે h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બંને બાજુથી કેન્સલ તો 1 માઇનસ 2k ઇઝ ઇક્વલ્સ ટુ 9 માઇનસ 6 રૂટ ઓફ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર. ઓકે, હજુ આપણે એક કામ કરીએ, 6 રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેરને ઓપોઝિટ લઈ લઈએ. સો અહીંયા 9 માઇનસ 1 એટલે 8 પ્લસ 2k બનશે. હજુ તમે 2 કોમન લઈ લો તો 3 રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4 પ્લસ k. ફરીથી બંને બાજુ વર્ક કરીએ તો 9 ટાઈમ્સ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 16 પ્લસ 8k પ્લસ k સ્ક્વેર, રાઈટ. સો 9h સ્ક્વેર પ્લસ 9k સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 16 પ્લસ 8k પ્લસ k સ્ક્વેર. સો 9h સ્ક્વેર પ્લસ 8k સ્ક્વેર માઇનસ 8k માઇનસ 16 ઇક્વલ્સ ટુ 0. એનો મિનિંગ કે વ્યાપક રીતે સમીકરણ આવી જશે 9x સ્ક્વેર 8y સ્ક્વેર માઇનસ 8y માઇનસ 16 ઇક્વલ્સ ટુ 0, રાઈટ. સો આ વ્યાપક રીતે તમારો આન્સર થઈ જશે, રાઈટ. ચલો, સો આ કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવી પડશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ, રાઈટ. ફર્ધર ક્વેશ્ચન્સ જે છે એને નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.